અમદાવાદના બાવળામાં સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। રસ્તા પર વરસાદી પાણી ભરાયેલા રહેતા લોકો વિરોધ નોંધાવી રહ્યા છે। બાવળા ધોળકાનો રસ્તો બંધ કરીને વિરોધ નોંધાવ્યો। વિરોધના પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો તો રસ્તા પરથી પાણી નિકાલની સ્થાનિકોએ માંગ કરી છે। પાણી ભરાયેલા રહેતા લોકોને હાલાકી પડી રહી છે। લગભગ અમદાવાદમાં જોવા જઈએ તો ગ્રામ્ય વિસ્તાર હોય શહેરી વિસ્તાર હોય લગભગ ગઈકાલથી વરસાદ જે ધોધમાર પડી રહ્યો હતો એ નથી પડ્યો, પણ હજી પણ કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં પાણી ભરાયેલા જ છે। અને ધોળકાની વાત કરીએ, બાવળાની વાત કરીએ કે જ્યાં હજી પણ પાણી ભરાયેલા રહેતા સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। આ બાવળા ભળિયા જે વિસ્તાર છે તમે પાણી જોઈ શકો છો કે અહીં છે ને અત્યારે રવાની સગવડ નથી છે, જે પોતાના ઘર મેકીને જવાની હાલત આવી જાય છે અમારી। આ તમે જોઈ શકો છો રસ્તા હોવાથી બંધ થઈ ગયા છે અમારા। જુઓ તમે લાઇટ કાપી ગયા છે અમારે રહું તો રહું તમનું પાણી તમે જોઈ શકો છો ચીટલું છે। આ જુઓ તમે પાણી માણસ ચીટલું હેરાન થાય। આ બતાવો, આમ બતાવો, અમારે રહું તો રહું ચમનું એ અમને કોઈ એમને આનો રસ્તો કરી દેતા નથી કોઈ, સમજ્યા? આવે છે બધાય 2 દાડા આવે છે પાણી જતું રહે એટલે પાછા જતા। હર વર્ષે અમારે આ રામાયણ હોય છે, એટલે મહેરબાની કરીને હાથ જોડીને વિનંતી છે કે તમે છે ને આનો નિકાલ લાવો।